લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલા જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 વૈશાખ સુદ છઠ સોમવાર તારીખ 13/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 1 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 11 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. તો મિત્રો, આજે જેમનો પણ જન્મ દિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સારા વિચારો સાથે આપણે જીવનમાં આગળ વધીએ ને તો ઘણા સારા કામો સરળતાથી કરી શકાય. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો સ્વભાવે ખૂબ શાંત અને ખૂબ જ મેચ્યોર વ્યક્તિત્વ ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર, આપણે માનવીએ, કોઈ પણ માનવીએ પોતાની જાતને કમજોર ક્યારેય ન સમજવી. કારણ કે જવાબદારી જે માણસ મહેનતું હોય ને એના જ નસીબમાં આવે છે. તમે સમાજમાં માર્ક કરજો, જે આળસુ હશે, પડી રહેવાનો હશે, એની પર કોઈ જવાબદારી હશે જ નહીં. પણ જે માણસ મહેનત કરી શકે છે ને એની પર ભગવાન જવાબદારીનો બોજ લાવીને મૂકે જ છે. તો આપણી જાતને ક્યારેય કમજોર ન સમજવી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આજની વૈદ્યકીય સલાહ, ઘણી વાર આપણે પેલો દાંતમાં હળવો હળવો દુખાવો થતો હોય તેવા સમયે શું કરવું જોઈએ? તેવા સમયે થોડી હિંગ ગરમ પાણીમાં નાખી, હુંફાળા પાણીમાં નાખી અને આ પાણીથી કોગળા કરીએ તો દાંતનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ને, બે હાથ જોડીને આપણે પ્રાર્થના આમ કરીએ ને, પણ એના કરતા વધુ સારું પરિણામ મેળવવું હોય ને તો મદદ માટે, કોઈની મદદ માટે એક હાથ લાંબો કરજો. આજની કરેલી મદદ તમારી ભગવાનને કરેલી પ્રાર્થના કરતા વધુ સારું ફળ અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે પ્રગતિકારક દિવસ છે. પણ મિત્રો, પ્રગતિની હોડમાં વધુ પડતી દોડધામ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આજે દોડધામના કારણે શરીર પર અસર પડે અને શરીર પર પડેલી અસર મન પર પડે. તો આજે થોડી સાવધાની જરૂરી. વૃષભ રાશિ વાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા પોતાના કામમાં કોઈ અન્યનો સહકાર મળી રહે એવો દિવસ છે. તો આજે મહત્વના કામો પર સાવચેતીપૂર્વક ધ્યાન રાખીને ચાલશો તો કામમાં સારી સફળતા મળે. મિથુન રાશિ વાળા માટે આજે દિવસ સારો. સાસરા પક્ષથી અથવા મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર પ્રાપ્ત થાય અને ત્યાંથી તમને લાભ કરતા હકીકતનો બી અનુભવ થાય. આજે કોર્ટ કચેરીના કામકાજ હોય તો સંભાળીને ચાલવું. કર્ક રાશિ વાળા આજે પ્રવાસની બાબતમાં સાચવવું જરૂરી છે. આજે જો કોઈ નાનકડો પ્રવાસ કરવાનો હોય તો થોડું સાચવીને ચાલવું જરૂરી. આજે દિવસની શરૂઆત સારી, પણ જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ થોડો કાર્યબોજ વધતો દેખાય છે. અને ધીરજ રાખીને આગળ ચાલશો તો સાંજ સુધીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવીને આપણે સફળતા પણ મેળવીએ. સિંહ રાશિ વાળા માટે આજે દિવસ સાચવીને ચાલવાનું છે. આજે આપણે હરીએ ફરીએ પણ કામમાં મન ન લાગે. એના કારણે જો આપણે થોડી ધીરજ રાખીએ, સંભાળીએ, નકારાત્મક વિચારોને દૂર કરીને હકારાત્મક વિચારો કરીશું અને એની પર આગળ વધશું તો આજે સારી સફળતા મળે. કન્યા રાશિ વાળાએ આજે જે લોકો ખાસ કરીને નોકરી કરે એ લોકોએ આજે
ખૂબ સાવધાન રહેવું જરૂરી દેખાય છે. આજે તમારા અધૂરા કામમાં તમારા સાથી, કાર્યકર, ઉપરી વર્ગ આ લોકોનો સહકાર મળે, પણ આપણે સાવધાન રહીને ચાલીએ તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે પરદેશને લગતા કામો સરળતાથી પાર ઉતરે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિ વાળા માટે આજે વેપારમાં સારી પ્રગતિ આવતી દેખાય છે. આજે આપણા કામમાં સરળતા તો આવે, સરળતાથી કામો પૂરા પણ કરી શકીએ, પણ બપોર પછીના સમયમાં અચાનક આકસ્મિક ઘરાકી આવી જતા આપણે વેપારમાં સારો ફાયદો મેળવી શકીએ. વૃશ્ચિક રાશિ વાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે થોડી ચિંતાઓ સતાવી શકે છે, આપણામાં થોડી વ્યગ્રતા આવી શકે છે, ઉશ્કેરાટ આવી શકે, આવેશ આવી શકે, છતાં પણ આજે વેપારમાં ફાયદો જરૂરથી થવાનો છે. આજે શક્ય છે કોઈ નાનકડું કામ વિલંબમાં પડી શકે છે. ધનરાશિ વાળાએ આજે પોતાની બચતને સાચવીને રાખવાની છે. આજના કામો અટવાતા દેખાય છે, વિલંબમાં પડતા દેખાય છે. આવા કામોને પૂરા કરવા માટે ખોટા ખર્ચ નહીં કરવા, ધીરજ રાખીને ચાલજો. આજના કામો પૂરા થશે, પણ ઉતાવળમાં ક્યાંક ને ક્યાંક આપણા ખર્ચાઓ વધી શકે. મકર રાશિ વાળા માટે આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવી જરૂરી દેખાય છે. આજના કોઈ કામમાં નાનકડી રૂકાવટ આવે તો એને પૂર્ણ કરવા માટે ખોટી ઉતાવળ કરશો તો એ કામનું પરિણામ પ્રાપ્ત નહીં થાય. તો પરિણામ મેળવવા માટે આપણે ધીરજ રાખીને ચાલવું ખૂબ જરૂરી. કુંભ રાશિ વાળા માટે આજે ધનલાભ વધતો દેખાય છે. જમીન, મકાન, વાહન આવા બધા કામો સરળતાથી પાર ઉતરે અને એમાં આપણે સારો ધનલાભ પ્રાપ્ત થાય. આજે નજીકના આપણા પરિવારમાં કોઈ સગાને કારણે દોડધામ કરવી પડે. મીન રાશિ વાળા માટે આજે દિવસની શરૂઆત થોડી અઘરી છે. બધા કામો અટવાતા દેખાય, પણ મિત્રો ચિંતા નહીં કરતા. જેમ જેમ દિવસનો સમય પસાર થતો જશે તેમ તેમ તમારા કામમાં અનુકૂળતા આવતી જાય અને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામમાં ખૂબ સારી સફળતા મળે. તો મિત્રો આ તમારા માટે આજના દિવસનું રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.